કેમ છો મિત્રો? મજામ? હવે તમે જુઓ, આજે શકુની મામાઓ ખરા ને, શકુનીઓ આ સમાજમાં શકુનીઓ બહુ વધવા માંડ્યા છે. શકુનીઓ એટલે જેવો કે અજબદા દુર્યોધનનો હગો ભોણ્યો હતો ને, તો એના જે આખા પરિવારના વિરોધી કર્યું છે, તો એના મગજમાં એવું ઝેર ભર્યું ને, તે અંતે મહાભારત થયું. હવે આ શકુનીઓના જે વંશજો ખરા ને, એ હાલ નવા તૈયાર થયા છે. કારણ કે શકુનીના વંશજો હોય ને બધા, એટલે એ લોકો તમે જુઓ તો અત્યારે હાલ એવા સક્રિય થયા છે. દરેક વાહે વાહે મોહલ્લે મોહલ્લે દરેક જગ્યાએ તમે જુઓ તો દરેક જગ્યાએ ફૂટ પરાવવાની, પોતાની ફૂટ પરાવવાની. ભાઈ હક હોય તો ભાઈઓ વચ્ચે ફૂટ પરાવવાની. કોઈ પરિવાર શાંતિ જીવતો હોય તો છોકરાના મા બાપના વચ્ચે ફૂટ પરાવવાની. ગામમાં શાંતિ થતી હોય તો અમુક એવા શકુની હોય ને કે ગામમાં ડખા કરાવો હોય, હુકીને પીણે છે હુકીને, એટલે ગામમાં છે શાંતિ ખરી, ગામમાં ડખમ ડખા થઈ જાય, ભાઈથી વેર કરાવો. એટલે આ શકુનીઓ ખરા ને, શકુનીઓ બધા બહુ સક્રિય થયા છે. અને શકુની વૃત્તિવાળા જે વ્યક્તિઓ ખરા એનાથી બહુ સાચવજો તમે ભાઈ. નકા આ હારા ને આ લોકોની માનસિકતા જેવી હોય કે કોઈનું હક ભાળ્યું ના જાય. કોઈક સુખી વ્યક્તિ હોય ને તો એને યાર જો સુધી એને એ લોકો એને દુઃખી ન કરે ને તો સુધી એને મજા ના આવે. અને એ લોકો એમાં જ એ એક રાક્ષસી વૃત્તિ કહેવાય અને રાક્ષસી આનંદ લેતા હોય. એટલે આ શકુની વૃત્તિવાળા વ્યક્તિઓથી બહુ ચેતો. એમાં આજે મોટા મોટા નેતાઓને ખરેખર બધાને સમજવાની જરૂર છે કે એટલા બધા શકુનીઓ થઈ ગયા કે તમારા બે નેતાઓ હોય તો હક બે હવા ના દી. હા, લડ્યા કરી, પેલો ઓમ કહેતો હતો ને તમારા વિશે પેલો ઓમ કહેતો હતો ને, જેમ ગામમાં ડખામ ગાલી રાજ કરવાની ડખા ગાલે, આપણા પરિવારમાં ડખા ગાલે. એટલે આ શકુનીઓની જે વૃત્તિવાળા જે વ્યક્તિઓ ખરા ને, એનાથી બહુ હચવવું પડે તમારે. જો તમે ના હચવો તો તમારો પરિવારને ઘર બધું બરબાદ થઈ જાય એમ. અને આપણને ખબર ના પડે કે આપણી વાહ કરે કે આપણને ચડાવે છે કે આપણી ખરાબ વાતો કરે, એ ખબર ન પડે. કે આપણી વાહ કરે, આપણી હોમલી વ્યક્તિ પાસે જઈને ખરાબ વાત કરે. એટલે આ બધા વ્યક્તિઓ ખરા ને સમાજમાં બહુ થઈ ગયા છે. અને આ બધા સાવચેત રહેવાની જરૂર છે. ને કે આ લોકોનો ધંધો એક જ છે કે રોજ એકાદ બે ઘર બે ડખા ના કરાવો ને તો બધી આ શકુનીને મજા આવે નહીં. એટલે આવા શકુનીથી ચેતતા રહો. જય હિન્દ, જય ભારત.